परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पों है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, पेज नंबर 1283। पेज नंबर 1283, सर्ग 46मो, समाधिનું ફળ। 46 सर्ग 46मो, समाधिનું 46 આ 46મા સર્ગમાં સમાધિ રૂપી વૃક્ષનું ફળ ખાવાથી મનની જેવી સ્થિતિ થાય છે તે વિશે અને વિષયો તરફ જેવો દ્રઢ વૈરાગ્ય કાયમ રહે છે તે વિશે વર્ણન કરવામાં આવશે। પેજ નંબર 1283ના નીચેનું વચન, એકદમ નીચે, વિષયો વિશે દ્રઢ વૈરાગ્ય થવો એ જ ધ્યાન કહેવાય છે। તે ધ્યાન ક્રમે કરી પરિપાક પામીને વજ્રના જેવું અભેદ થઈ જાય છે। ભોગ સંબંધી વૈરાગ્ય રૂપી બીજ અંકુરિત થવું એનું નામ ધ્યાન કહેવાય છે। એ બીજ પોતાના મૂળ ઊંડા નાખીને પ્રૌઢ અવસ્થાને પામે છે ત્યારે તેને સમાધિરૂપ કહેવામાં આવે છે। નિરંતર વાસનાનો ક્ષય થવાથી સાક્ષાત્કાર વૃત્તિ વડે જે અનુભવમાં આવે છે તે બ્રહ્મ જ અવિદ્યાનો ક્ષય કરવાથી જ્ઞાન કહેવાય છે। વાસનાનો ક્ષય કરવાથી ધ્યાન કહેવાય છે અને સર્વ દુઃખનો ક્ષય કરનાર પરમ આનંદને પ્રકટ કરવાથી નિર્વાણ કહેવાય છે। અને વાસનાનો ક્ષય કરવાથી ધ્યાન કહેવાય છે, તે બ્રહ્મ જ અવિદ્યાનો ક્ષય કરવાથી જ્ઞાન કહેવાય છે। વાસનાનો ક્ષય કરવાથી ધ્યાન કહેવાય છે અને સર્વ દુઃખનો ક્ષય કરનાર પરમ આનંદને પ્રકટ કરવાથી નિર્વાણ કહેવાય છે। જો ભોગો વિશે વૈરાગ્ય હોય તો પછી બીજા ધ્યાનની ખટપટમાં શા માટે ઉતરવું? અને જો ભોગો વિશે વૈરાગ્ય ન હોય તો પછી ધ્યાન કરવાની જરૂર પણ શી? જો ભોગો વિશે વૈરાગ્ય હોય તો પછી બીજા ધ્યાનની ખટપટમાં શા માટે ઉતરવું? અને જો ભોગો વિશે વૈરાગ્ય ન હોય તો પછી ધ્યાન કરવાની જરૂર પણ શી? દ્રશ્ય સંબંધી આસક્તિથી રહિત થઈ ગયેલ અને સારી રીતે જ્ઞાન પામેલ તત્વજ્ઞ પુરુષને એકધારી નિર્વિકલ્પ સમાધિ રહેવા માંડે છે। દ્રશ્ય સંબંધી આસક્તિથી રહિત થઈ ગયેલ અને સારી રીતે જ્ઞાન પામેલ તત્વજ્ઞ પુરુષને એકધારી નિર્વિકલ્પ સમાધિ રહેવા માંડે છે।
દ્રશ્ય સંબંધી આસક્તિથી રહિત થઈ ગયેલ અને સારી રીતે જ્ઞાન પામેલ તત્વજ્ઞ પુરુષને એકધારી નિર્વિકલ્પ સમાધિ રહેવા માંડે છે. જે પુરુષની દ્રશ્ય તરફ જરા પણ રુચિ થતી નથી તે જ જ્ઞાની છે એમ સમજવું. જે પુરુષને દ્રશ્ય તરફ જરા પણ રુચિ થતી નથી તે જ જ્ઞાની છે એમ સમજવું. સંસાર સંબંધી ભોગો જ્યારે વૈરાગ્યને લીધે ચિત્તમાં રુચિકર થતા નથી ત્યારે જ ઉત્તમ જ્ઞાનનો ઉદય થાય છે. સંસાર સંબંધી ભોગો જ્યારે વૈરાગ્યને લીધે ચિત્તમાં રુચિકર થતા નથી ત્યારે જ ઉત્તમ જ્ઞાનનો ઉદય થાય છે. ઉત્તમ જ્ઞાન ઉત્તમ જ્ઞાનનો ઉદય થાય છે. જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં શાંત હોય તેને ભોગીપણું ક્યાંથી હોય? જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં શાંત હોય તેને ભોગીપણું ક્યાંથી હોય? જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં શાંત હોય તેને ભોગીપણું ક્યાંથી હોય? ભોગોની ઈચ્છા કરવી એ આત્માનો સ્વભાવ નથી. ભોગોની ઈચ્છા કરવી એ આત્માનો સ્વભાવ નથી. હવે તે ભોગોનો નાશ થઈ ગયો એટલે પછી તે કેવી રીતે અને ક્યાંથી ઉદય પામે? હવે તે ભોગોનો નાશ થઈ ગયો એટલે પછી તે કેવી રીતે અને ક્યાંથી ઉદય પામે? વેદાંત આદિ ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ, ઉપનિષદ આદિનો પાઠ તથા પ્રણવ આદિનો જપ કરવો અને એ પછી સમાધિનિષ્ઠ થઈ રહેવું. પછી થાકી ગયા બાદ સમાધિમાંથી ઉઠીને વળી વેદાંત આદિ ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ, ઉપનિષદ આદિનો પાઠ અને પ્રણવ આદિનો જપ કરવો. ખેદને મટાડી દેવો, સર્વ શંકાઓથી રહિત થવું, રમણીયતા ધારણ કરવી, ચિત્તને સમાન તથા શાંત રાખવું, અંદર શરદ ઋતુના વાદળાના જેવા નિર્મળ થઈ રહેવું, સુષુપ્તિ અવસ્થાની પેઠે કશા વિક્ષેપને પામવું નહીં અને વૃત્તિને એક ચિદાકાર જ કરી રાખવી. આમ તમે સમાધિનિષ્ઠ થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સમાધિનું ફળ નામનો સર્ગ 46મો સમાપ્ત. સર્ગ 47મો મોક્ષના સાધનો અને વૈરાગ્યની પ્રાપ્તિ. આ 47મા સર્ગમાં ફરીવાર પણ વિસ્તારથી મોક્ષના સાધનોનો ક્રમ વર્ણવતા દ્રઢ વૈરાગ્ય પ્રાપ્તિ સુધીનું વર્ણન આપવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, સંસારરૂપી ભારથી ખૂબ થાકી ગયેલો અને મરણ મૂર્છા આદિ અનેક સંકટોમાં આળોટનારા શરીરને ધારણ કરી રહેલો જે પુરુષ શાંતિ મેળવવા ઈચ્છતો હોય તેનો આ ક્રમ હું કહું છું એ તમે સાંભળો. વશિષ્ઠ બોલ્યા, સંસારરૂપી ભારથી ખૂબ થાકી ગયેલો અને મરણ મૂર્છા આદિ અનેક સંકટોમાં આળોટનારા શરીરને ધારણ કરી રહેલો જે પુરુષ શાંતિ મેળવવા ઈચ્છતો હોય તેનો આ ક્રમ હું કહું છું એ તમે સાંભળો. કોઈ કારણને લીધે અથવા વિના કારણે વિવેકનો એકાદો અંકુર પોતાના હૃદયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તાપ વડે તપેલા પુરુષો જેમ ઉત્તમ છાયાવાળા અને રસ્તાના શ્રમને હરનારા માર્ગના વૃક્ષોનો આશ્રય લે છે તેમ એ મુમુક્ષુ પુરુષ મહાત્માઓનો આશ્રય લે છે. જેમ માર્ગે ચાલનારો કોઈ પથિક પોતાને કાંઈ પ્રયોજન ન હોવાને લીધે યજ્ઞના યુપને દૂરથી છોડી દે છે તેમ એ મુમુક્ષુ પુરુષ પણ અજ્ઞાની પુરુષોને છેટેથી છોડી દે છે. યજ્ઞના યુપને એના નીચે ટિપ્પણી છે. યજ્ઞમાં પશુને બાંધવાનો જે સ્તંભ હોય છે તેને યુપ કહેવામાં આવે છે. પોતાને કાંઈ જેમ માર્ગે ચાલનારો કોઈ પથિક પોતાને કાંઈ પ્રયોજન ન હોવાને લીધે યજ્ઞના યુપને દૂરથી જ છોડી દે છે તેમ એ મુમુક્ષુ પુરુષ પણ અજ્ઞાની પુરુષોને છેટેથી જ છોડી દે છે. તે તો વિદ્વાન પુરુષોના માર્ગને અનુસરીને સ્નાન, દાન, તપ અને યજ્ઞ વગેરે શુભ કર્મ કરતો રહે છે. જેમ ચંદ્રબિંબ અમૃત ધારણ કરે છે તેમ એ વિવેકી પુરુષ પણ પરિણામે લોકોનું હિત કરનારા, આનંદ ઉપજાવનારા, પોતાને યોગ્ય આપોઆપ આવી પડેલ
આવી મળેલ અને રમણીય એવા વ્યવહારને ધારણ કરે છે. બીજા ઉત્તમ પુરુષોની બુદ્ધિને અનુસરીને ચાલનારો, પારકા મનોરથોને પૂરનારો, પવિત્ર કર્મોમાં શ્રદ્ધાવાળો અને ભવ્ય એવો વિવેકી પુરુષ શાંતિપૂર્વક તથા અપૂર્વ રીતે વ્યવહારમાં પ્રવૃત્ત રહે છે. ભવ્ય ભવ્ય શબ્દનું શું છે? ભવ્ય બધાથી અલૌકિક. ભવ્ય એટલે મહાન એવો જ નહીં? ભવ્ય એટલે મહાન એવો જ નહીં? કેમ એવો જ અર્થ છે? મહાન. ચાલો. બીજા ઉત્તમ પુરુષોની બુદ્ધિને અનુસરીને ચાલનારો, પારકા મનોરથોને પૂરનારો, પવિત્ર કર્મોમાં શ્રદ્ધાવાળો અને ભવ્ય એવો વિવેકી પુરુષ શાંતિપૂર્વક તથા અપૂર્વ રીતે વ્યવહારમાં પ્રવૃત્ત રહે છે. વિવેકી પુરુષની અભિનવ સંગતિ માખણના મુખ્ય આશ્રયરૂપ દહીંના પિંડાની જેમ સ્વચ્છ, સ્નિગ્ધ, મૃદુ, મધુર અને મનોહર હોય છે અને તે મનુષ્યના ચિત્તમાં સુખ ઉત્પન્ન કરે છે. ચંદ્રમાના કિરણોના સમૂહની પેઠે શીતળ અને પવિત્ર એવા વિવેકી પુરુષોના ચરિત્રો મનુષ્યના ચિત્તને અંદર શીતળ કરી દે છે. જેવી નિર્ભય વિશ્રાંતિ સત્સંગતિમાં મળે છે, તેવી નિર્ભય વિશ્રાંતિ પુષ્પ સમૂહ વડે શોભી રહેલા ઉદ્યાન ખંડોમાં પણ મળતી નથી. વિવેકી પુરુષોના સમાગમો મંદાકિની કંસમાં ગંગાના જળની જેમ પાપો ધોઈ નાખે છે અને પવિત્રતા અર્પે છે. બરફ વડે બનાવેલા અને ફૂલોના હારો વડે શણગારેલા ભુવનોની અંદર જવાથી મનુષ્ય જેમ શીતળતા પામે છે, તેમ સંસારને તરી જવા ઈચ્છનારા વિરક્ત વિવેકી પુરુષોની પાસે જવાથી મનુષ્ય શીતળતા મેળવે છે. જે અમર ઉદારતા વિવેકી પુરુષની અંદર જોવામાં આવે છે, તે દેવ કન્યાઓ, ગંધર્વ કન્યાઓ કે માનવ કન્યાઓમાં કોઈ જગ્યાએ નથી. જે અમર ઉદારતા વિવેકી પુરુષની અંદર જોવામાં આવે છે, તે દેવ કન્યાઓ, ગંધર્વ કન્યાઓ કે માનવ કન્યાઓમાં કોઈ જગ્યાએ નથી. ક્રમને અનુસરીને કરેલા નિષ્કામ કર્મથી બુદ્ધિ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે અને અરીસો જેમ પ્રતિબિંબિત પદાર્થોને પોતાની અંદર પ્રતિબિંબ રૂપે ગ્રહણ કરી લે છે, તેમે શુદ્ધ બુદ્ધિ પણ શાસ્ત્રના સદુપદેશને હૃદયમાં સ્થિર કરી દે છે. જેમ કોઈ મોટા અરણ્યમાંની અંદર કેળ, મૂળ, અંકુર આદિના વિસ્તારથી ઊંચી વધે છે, તેમ વિવેકી પુરુષની અંદર સારા શાસ્ત્રોના અર્થરૂપી રસ વડે સુંદરતાવાળી તેની શુદ્ધ બુદ્ધિ ઉન્નતિ પામે છે. નિર્મળ બુદ્ધિ અરીસાની પેઠે પોતાની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા સર્વ પદાર્થોને મનોમય રૂપે જ અનુભવે છે. અગ્નિમાં શુદ્ધ થનારું કોઈ દિવ્ય વસ્ત્ર તેની અંદર રહેલો મોક્ષ મેલ બળી રહ્યા પછી કાઢી લેવામાં આવે છે અને તે સ્વચ્છ તથા બહુ કાંતિમાન દેખાય છે. તેમ સત્સંગતિથી શુદ્ધ ચિત્તવાળો થયેલો અને શાસ્ત્ર વિચારથી વિશુદ્ધ બનેલો વિવેકી પુરુષ પણ બહુ શુદ્ધ અને કાંતિવાળો દેખાય છે. સોહામણા સોનાના જેવી કાંતિવાળા અને વિશ્વમાં વિમળ પ્રકાશ કરનારા સૂર્યનારાયણ વડે જેમ આ આખું જગત શોભી રહ્યું છે, તેમ મહાત્મા પુરુષ પણ કાંચન વર્ણી કાંતિવાળા અને નિર્મળ પ્રકાશ કરનારા પોતાના તેજથી અત્યંત શોભે છે. વિવેકી પુરુષ સામાન્ય માણસ જેવો જ દેખાય ને, કે બ્રહ્મ તેજ જુદું હોય, બ્રહ્મ જ્યોતિ કે આમ સામાન્ય માણસ જેવો દેખાય, એનું દેહ તો બધા માણસ જેવો જ દેખાય ના, તો એનું તેજ એકદમ દિવ્ય અલૌકિક હોય અને જે સંસારી અજ્ઞાની સંસારી હોય, નમાલો હોય, એનામાં નૂર તેજ કંઈ હોય નહીં. બધું ભોગવું ભેટવી નાખ્યું અને આનું આમાં બ્રહ્મ તેજ પ્રકાશ થયો. પછી એટલે કીધું ને કે એના આંખ, મુખ અને વાણીથી એ અનુભવાય છે.
એ બ્રહ્મતેજ હોય છે તે. વિવેકી પુરુષ શાસ્ત્ર અને સત્સંગતિનો એટલો બધો પરિચય રાખે છે કે અત્યંત અભિનિવેશને લીધે સ્વપ્નમાં પણ તેને જ અનુભવે છે. વિવેકી પુરુષ ક્રમે કરીને સજ્જનતા પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહેલા સમ દમ આદિ ઉત્તમ ગુણો વડે પૂર્ણ રહી ભોગોનો કૌંસમાં દોષ બુદ્ધિ વડે તિરસ્કાર કરે છે અને કેમ જાણે પાંજરામાંથી છૂટો થયેલો હોય તેમ બંધન વિનાનો થઈ રહે છે. ચંદ્રમા વડે જેમ તારાઓનું મંડળ શોભે છે તેમ ભોગોની લાલસારૂપી દુર્ભાગ્યનો પ્રતિદિન ત્યાગ કરનારા એ વિવેકી પુરુષ વડે તેનું આખું કુળ દીપી નીકળે છે. જેમ રાહથી મુક્ત થઈ ગયેલા ચંદ્રમાની કાંતિ કંઈક અપૂર્વ જેમ રાહુથી મુક્ત થઈ ગયેલા ચંદ્રમાની કાંતિ કંઈક અપૂર્વ રમણીય હોય છે તેમ એ વિવેકી પુરુષના મુખની કાંતિ પણ ભોગોને વિશે મમતા વિનાની હોવાથી કંઈક અપૂર્વ રમણીય જોવામાં આવે છે. ભોગોની વાસના હોય તો એ મોટું ખબર પડે અને બ્રહ્મતેજ હોય તો એ ખબર. ભોગોની વાસના ન હોય એ ખબર. દેવતાઓ જેમ સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષના પ્રશંસા કરે છે, દેવતાઓ જેમ સ્વર્ગલોકમાં મોટું નંદવાઈ ગયેલું એવું હા ચીમડાઈ ગયું ચીમડાઈ ગયું. એવું લાગે. અને બીજું વિકૃત એનામાં જેવું. હા વિકૃત નમાલું ચંચળતા ભ્રાંતિ હા દમ વિનાનું મા વિનાનું પોતરા જેવું એવું અને પેલું એનું આખું બ્રહ્મતેજ હોય. જેમ રાહુથી મુક્ત થઈ ગયેલા ચંદ્રમાની કાંતિ કંઈક અપૂર્વ રમણીય હોય છે તેમ એ વિવેકી પુરુષના મુખની કાંતિ પણ ભોગોને વિશે મમતા વિનાની હોવાથી કંઈક અપૂર્વ રમણીય જોવામાં આવે છે. દેવતાઓ જેમ સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષના પ્રશંસા કરે છે તેમ એ ત્રણેય લોકને તૃણની પેઠે તુચ્છ ગણનારા મહાન પુરુષો પણ વિવેકી પુરુષની પ્રશંસા કરે છે. જેમ તેમ એ ત્રણેય લોકને તૃણની પેઠે તુચ્છ જેમ સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષની પ્રશંસા કરે છે, દેવતાઓ જેમ સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષની પ્રશંસા કરે છે તેમ એ ત્રણેય લોકને તૃણની પેઠે તુચ્છ ગણનારા મહાન પુરુષો પણ વિવેકી પુરુષની પ્રશંસા કરે છે. જેમ દેવતાઓ જેમ સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષની પ્રશંસા કરે છે તેમ એ ત્રણેય લોકને તૃણની પેઠે તુચ્છ ગણનારા મહાન પુરુષો પણ વિવેકી પુરુષની પ્રશંસા કરે છે. પ્રાપ્ત થયેલા ભોગોનો દ્વેષ કરતા કોઈ વખત તેને પોતાના ચિત્તમાં લજ્જા થાય છે. તેને ભોગોની પ્રાપ્તિમાં તેને એટલો બધો સંતોષ થતો નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ભોગોનો દ્વેષ કરતા કોઈ વખત તેને પોતાના ચિત્તમાં લજ્જા થાય છે. તેથી ભોગોની પ્રાપ્તિમાં તેને એટલો બધો સંતોષ થતો નથી, પરંતુ ભોગોની પ્રાપ્તિ જ ન થાય તો તેથી તે ઉલટો વિશેષ પ્રસન્ન રહે છે. બરોબર બેસી જવાનું કયો વંચાય છે ત્યારે પછી બીજું પ્રાપ્ત થયેલા ભોગોનો દ્વેષ કરતા કોઈ વખત તેને પોતાના ચિત્તમાં લજ્જા થાય છે. તેથી ભોગોની પ્રાપ્તિમાં તેને એટલો બધો સંતોષ થતો નથી, પરંતુ ભોગોની પ્રાપ્તિ જ ન થાય તો તેથી તે ઉલટો વિશેષ પ્રસન્ન રહે છે. જેમ અધમ જાતિનો પુરુષ દૈવ યોગે પૂર્વજન્મનું સ્મરણ કરતા સાંપડતા તેને હસી કાઢે છે, તેમ રાગ આદિ દોષોથી ભરેલી તથા ભોગોમાં ઉત્કંઠા હોવાથી ચપળતાવાળી પોતાની સર્વ પૂર્વ ક્રિયાઓ સાંભળી આવતા વિવેકી પુરુષ પણ ખેદપૂર્વક મોં મલકાવે છે. અને ફોનની વાત ચાલે થઈ ગઈ વાત ચાલો. જેમ અધમ જાતિનો પુરુષ દૈવ યોગે પૂર્વજન્મનું સ્મરણ સાંભળતા તેને હસી કાઢે છે, તેમ રાગ આદિ દોષોથી ભરેલી
તથા ભોગોમાં ઉત્કંઠા હોવાથી ચપળતાવાળી પોતાની સર્વ પૂર્વ ક્રિયાઓ સાંભળી આવતા વિવેકી પુરુષ પણ ખેદપૂર્વક મોં મલકાવે છે અને અંદરથી ઉપહાસ કરે છે. લોકો જેમ પૃથ્વીમાં ઉદય પામે લોકો જેમ પૃથ્વીમાં ઉદય પામેલા કૌંસમાં બીજના લોકો જેમ પૃથ્વીમાં ઉદય પામેલા ચંદ્રમાનું દર્શન કરે છે, તેમ વિસ્મય વડે વિકસેલા નેત્રવાળા સિદ્ધ પુરુષો સ્નેહને લીધે એ વિવેકી પુરુષનું દર્શન કરવા માટે આવે છે. એ વિવેકી પુરુષ ભોગોનો નિરંતર અનાદર કરે છે. સિદ્ધ મહાત્મા પુરુષોની પાસેથી પ્રાપ્ત થયેલા અને યોગ્ય આરંભવાળા સિદ્ધ આદિ ભોગોને પણ તે પોતાની યોગ્યતાવાળી વિરક્ત બુદ્ધિ વડે બહુમાન આપતો નથી. સિદ્ધિઓને બહુમાન આપતો નથી. હા, સિદ્ધિઓને પણ સિદ્ધોની સિદ્ધિઓને પણ બહુમાન આપતો નથી. કારણ કે પરમ પદથી પછી ઊંચી કોઈ સિદ્ધિ, પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, પછી બીજી સિદ્ધિ જ નહીં, બીજી કોઈ ભ્રાંતિ જ નથી. દ્રશ્ય ભ્રાંતિ વાળાને પ્રકાશમાં ખબર ન પડે, ચંચળતા ભ્રાંતિ વાળા શું કે એમને સિદ્ધિ મોટી લાગે છે. હા, જેને વાસના વાળે સિદ્ધિ મોટી લાગે. અને જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં તો પછી બીજું કઈ આખો આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે. આખો અનંત પ્રકાશ આખું કેવળ સ્વરૂપ છે. પછી એમાં બીજું છે જ નહીં અને થતું જ નહીં. એટલે ત્યાં આગળ બધી માયા ભોગવાદ ભ્રાંતિ હોય, ત્યાં પછી લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. સિદ્ધ મહાત્મા પુરુષોની પાસેથી પ્રાપ્ત થયેલા અને યોગ્ય આરંભવાળા સિદ્ધ આદિ ભોગોને પણ તે પોતાની યોગ્યતાવાળી વિરક્ત બુદ્ધિ વડે બહુ માન આપતો નથી. જેમ શરદ ઋતુમાં પરિપક્વ થનાર કોઈ વૃક્ષ પોતાનો પરિપાક આવી જતા અંદર નીરસ થઈ જાય છે, તેમ જડતાથી રહિત થઈ રહેલા અને આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા એ વિવેકી પુરુષની અંદર પ્રથમ સંસાર સંબંધી વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે. એ વિવેકી પુરુષની અંદર જેમ શરદ ઋતુમાં પરિપક્વ થનાર કોઈ વૃક્ષ પોતાનો પરિપાક આવી જતા અંદર નીરસ થઈ જાય છે, તેમ જડતાથી રહિત થઈ રહેલા અને આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા એ વિવેકી પુરુષની અંદર પ્રથમ સંસાર સંબંધી વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે. અને પછી જેમ સ્વસ્થતાને ઈચ્છનારો કોઈ દુઃખી પુરુષ વૈદ્યનો આશ્રય કરે, તેમ તે પોતાની મેળે જ ઉત્તર કાળમાં પોતાનું શ્રેય થવા માટે સત્સંગતિનો આશ્રય કરે છે. જેમ સ્વચ્છતાને અને પછી જેમ સ્વસ્થતાને ઈચ્છનારો કોઈ દુઃખી પુરુષ વૈદ્યનો આશ્રય કરે, તેમ એ પોતાની મેળે જ ઉત્તર કાળમાં પોતાનું શ્રેય થવા માટે સત્સંગતિનો આશ્રય કરે છે. જેમ કોઈ મોટો હાથી મહા સ્વચ્છતાવાળા કોઈ તળાવમાં નિમગ્ન રહે છે, તેમ એ મહાન પુરુષ સત્સંગતિ વડે ઉદાર બુદ્ધિવાળો થઈ જાય શાસ્ત્ર વિચારમાં અને શાસ્ત્રમાં બતાવેલા સમ દમ આદિ શુભ ગુણોમાં નિમગ્ન રહે છે. જેમ સૂર્યનારાયણ મનુષ્યોને પોતાના પ્રકાશ વડે સુખી કરે છે, તેમ સજ્જન પુરુષ પણ પોતાની પાસે આવેલા વિવેકી પુરુષની વિપત્તિઓમાંથી તારીને તેને સંપત્તિયુક્ત કરે છે. વિવેકી પુરુષને પ્રથમ તો પર દ્રવ્ય લેવાની ઈચ્છા વિરામ પામી જાય છે. વિવેકી પુરુષને પ્રથમ તો પર દ્રવ્ય લેવાની ઈચ્છા વિરામ પામી જાય છે અને માત્ર ઈશ્વર પોતાને જે કાંઈ આપેલ હોય તેટલાથી જ તેને સંતોષ થાય છે. પારકું દ્રવ્ય લઈ લેવાની ક્રિયાથી વિરામ પામેલો અને સંતોષરૂપી અમૃત વડે ભરપૂર થઈ રહેલો વિવેકી પુરુષ ક્રમે કરી પોતાના સ્વાર્થની પણ ઉપેક્ષા કરવા ઈચ્છે છે. કોઈ યાચના કરવા આવે
તો તે દાણા, ખોળ અને શાક આદિ પણ આપી દે છે. તેમજ ત્યાગના અભ્યાસના યોગથી તે યાચકને પોતાનું માંસ પણ આપી દે છે. જેમ ઘોડા વગેરે દોડનારા પ્રાણીઓને ગાયનું પગલું ઠેકી જવું એ સાવ હળવું લાગે છે, તેમ વિવેકને અનુસરવાથી ક્રમે કરી પરમાત્મામાં જ વિલીન ચિત્તવાળા થયેલા વિવેકી પુરુષોનું અજ્ઞાન પણ ધીરે ધીરે હળવું થઈ જઈ ક્રમે કરી ક્ષય પામે છે. ચોખ્ખું બોલો. ફરીથી. જેમ ઘોડા વગેરે દોડનારા પ્રાણીઓને ગાયનું પગલું ઠેકી જવું એ સાવ હળવું લાગે છે, તેમ વિવેકને અનુસરવાથી ક્રમે કરી પરમાત્મામાં જ વિલીન ચિત્તવાળા થયેલા વિવેકી પુરુષનું અજ્ઞાન પણ ધીરે ધીરે હળવું થઈ જઈ ક્રમે કરી ક્ષય પામે છે. ક્ષય પામે છે. પ્રથમ તો વિવેકી મુમુક્ષુ પુરુષે પરદ્રવ્ય લઈ લેવાની ક્રિયાથી વિરામ પામવાને યત્નપૂર્વક અભ્યાસ કરવો અને પછી વિવેક વડે પોતાના સ્વાર્થમાં પણ અનાસક્ત રહેવાની ટેવ પાડવી. ઉપર પ્રમાણે કર્યા પછી ક્રમે કરી કુશળતાવાળા વિવેકી પુરુષો ભોગોનો ત્યાગ કરી દેવાની સાથે સ્વાર્થનો પણ ત્યાગ કરી દે છે અને તેથી તેમને પરમ ઉત્તમ પદમાં શાંતિ મળે છે. જીવતા સુધી દ્રવ્ય ભેગું કરવામાં જેવું દુઃખ રહેલું છે તેવું દુઃખ આ જગતમાં અને કરોડો નરકોમાં પણ નથી. જીવતા સુધી દ્રવ્ય ભેગું કરવામાં જેવું દુઃખ રહેલું છે તેવું દુઃખ આ જગતમાં અને કરોડો નરકોમાં પણ નથી. સ્વાર્થનું ઉપાર્જન કરનારા પુરુષને બેસવામાં, સૂવામાં, ઉઠવામાં, જવામાં, રમવામાં અને જન સમુદાયમાં જે કાંઈ દુઃખ થાય છે તેમજ જે કાંઈ ચિંતા થાય છે તેને નિરંતર આધિ તથા ચિંતામાં જ નિમગ્ન રહેનારા એ મૂળ પુરુષો જ ભલે જાણો. દ્રવ્યને ભેગું કરાવવું, સ્વાર્થનું ઉપાર્જન કરનારા પુરુષને બેસવામાં, સૂવામાં, ઉઠવામાં, જવામાં, રમવામાં અને જન સમુદાયમાં જે કાંઈ દુઃખ થાય છે તેમજ જે કાંઈ ચિંતા થાય છે તેને નિરંતર આધિ તથા ચિંતામાં જ નિમગ્ન રહેનારા એ મૂળ પુરુષો ભલે જાણો. ભલે જાણો. અમે કાંઈ જાણતા નથી. દ્રવ્યને ભેગું કરાવવું, તેનું રક્ષણ કરવું અને તેનો વ્યય થવો વગેરેમાં તથા રાજા અને ચોર સંબંધીની ભીતિ વગેરેમાં અનેક દુઃખોને લીધે દ્રવ્ય અનેક અનર્થો વડે વ્યાપ્ત છે. દ્રવ્યને ભેગું કરાવવું, તેનું રક્ષણ કરવું અને તેનો વ્યય થવો વગેરેમાં તથા રાજા અને ચોર સંબંધીની ભીતિ વગેરેમાં અનેક દુઃખોને લીધે દ્રવ્ય અનેક અનર્થો વડે વ્યાપ્ત છે. સંપત્તિઓ પણ નિરંતર આપત્તિઓ વડે વીંટાયેલી છે અને ભોગો એ સંસારના મહારોગો જેવા છે. સંપત્તિઓ પણ નિરંતર આપત્તિઓ વડે વીંટાયેલી છે અને ભોગો એ સંસારના મહારોગો જેવા છે. એ બધા ખરી રીતે અનર્થ રૂપે છતાં મોહને લીધે મનુષ્ય તેમને અર્થ રૂપે સમજે છે. એ બધા ખરી રીતે અનર્થ રૂપે છતાં મોહને લીધે મનુષ્ય તેમને અર્થ રૂપે સમજે છે. બાકી વિવેક વડે જોતા તો તે સર્વ નિસાર છે. બાકી વિવેક વડે જોતા તો તે સર્વ નિસાર છે. જ્યાં સુધી ચિંતા અને વિષય અનુરાગ વડે પોતાનું વિવેક અને મોહનું કદી મેળ થાય? વિવેક અને મોહ એનો કદી મોહ. બોધ અને મોહ. વિવેક છે ચૈતન્ય છે, બોધ છે ચૈતન્ય છે અને મોહ છે જળ છે, મૂળ વિષય પામર. સૂર્યનારાયણ ભગવાન રાત્રિનો અંધકાર એનો કદી મેળ થાય? એવું છે ને, ચૈતન્ય અને જળ, વિવેક અને મોહ. મોહમાં અનર્થમાં અર્થ લાગે, અસત સત લાગે અને વિવેકમાં સતત સત છે, અસત કાંઈ નથી. એટલે ગીતામાં કૃષ્ણે કીધું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટમ દસ્તો ન સત્વદર્શિની.
અવિનાશી તું તદ્વિતિ યેન સર્વમિદં તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ ન અસતો વિદ્યતે ભાવો અસતનો ભાવ વિદ્યમાન નથી ન અસતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સત સતનો અભાવ વિદ્યમાન નથી એટલે સત જ છે અસત છે જ નહીં ઉભયોપી દ્રષ્ટંતસ્ત્વને તત્વદર્શી તત્વદર્શી બંનેનો મર્મ સારી પેટે જાણે સત છે અસત નથી એટલે મોહિત હોય એ ભોગમાં જ લુપ્ત હોય દોલુપ હોય અને વિવેકી હોય એ પરમાત્મામાં પરમાત્મા રહે પ્રકાશમાં પ્રકાશ અને એ કેવું છે સત કેવું છે અવિનાશી તું તદ્બુદ્ધિ યન સર્વમિદમ તતમ કૃષ્ણ ગીતામાં કે એને તું અવિનાશી જાણ એ જે બ્રહ્મ છે જે ચિદાકાશ છે એને તું અવિનાશી જાણ અને અવિનાશી તું તદ્બુદ્ધિ યન સર્વમિદમ તતમ જેના વડે સર્વ વ્યાપ્ત છે એટલે એ બધે ભરપૂર રહેલું છે કોઈ જગ્યા નથી જાય નથી બ્રહ્મ એના વિના બીજું કાંઈ નથી અને વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ એ અવિનાશીનો વિનાશ કરવાને કોઈ સમર્થ નથી ગીતામાં કૃષ્ણાર્જુને છે એ અવિનાશી છે આ બધું નાશવંત છે એટલે જેનામાં મોહ હોય એને નાશવંતમાં બસ ભોગરાગ હોય અને જેનામાં વિવેક હોય એ અવિનાશીમાં જ રહે જીવતા ન આવડ્યું અને મરણે બગાડે એવા નકામા એને તો શું ઓછી કે એને હું કહેતો જ નહીં જેને એમ છે કે ના આ બધું ખોટું હવે કાંઈ નથી જોતું હવે તો બસ જેમ રામે કીધું ને આ મને કાંઈ નથી જોતું મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ એને માટે આ છે પ્રકાશ છે ને ચાલો આ થોડું અને પેલું જાજુ પૈસાને ભોગવું એના તો આવ્યા ને જ્યાં લટકતી સલામ ચાલો જ્યાં સુધી ચિંતા અને વિષય અનુરાગ વડે પોતાનું દુષ્ટ પ્રયોજન સિદ્ધ કરવા માટે મનુષ્ય દ્રવ્યરૂપી મહાન અર્થને ઈચ્છતો નથી ત્યાં સુધી 3 પ્રકારના તાપો વડે થનારા શોષને તે પ્રાપ્ત થતો નથી. જ્યાં સુધી ચિંતા અને વિષય અનુરાગ વડે પોતાનું દુષ્ટ પ્રયોજન સિદ્ધ કરવા માટે મનુષ્ય દ્રવ્યરૂપી મહાન અર્થને ઈચ્છતો નથી ત્યાં સુધી 3 પ્રકારના તાપો વડે થનારા શોષને તે પ્રાપ્ત થતો નથી. ઘણા લાંબા કાળ સુધી અનંત સર્વોત્તમ મોક્ષ સુખને જે ઈચ્છતો હોય તેણે ધનને જગતરૂપી તૃણની એક શિખા જેવું અતિ તુચ્છ સમજવું. ઘણા લાંબા કાળ સુધી અનંત સર્વોત્તમ મોક્ષ સુખને જે ઈચ્છતો હોય તેણે ધનને જગતરૂપી તૃણની એક શિખા જેવું અતિ તુચ્છ સમજવું. તેમજ તૃષ્ણાને ત્યજી દઈ શાંત થઈને રહેવું. ધન શોક ધન ચિંતા શોક મોહ આદિ ભાવો વિકારોના જરાના મરણના દુષ્કર્મના દીનતાના અને દુષ્ટતાના પરિતાપોના સમૂહરૂપ છે. ધન ચિંતા શોક મોહ આદિ ભાવો વિકારોના જરાના મરણના દુષ્કર્મના દીનતાના અને દુષ્ટતાના પરિતાપોના સમૂહરૂપ છે એમ વિવેકીઓ કહે છે. આ જગતમાં જરા અને મરણ વડે વીંટાયેલા મનુષ્યોને અજરા અમર કરવા માટે સંતોષ એ જ પરમ રસાયણ રૂપ છે. આ જગતમાં જરા અને મરણ વડે વીંટાયેલા મનુષ્યોને અજરા અમર કરવા માટે સંતોષ એ જ પરમ રસાયણ રૂપ છે. એક બીજા વસંત ઋતુ નંદનવન ચંદ્રમા તથા અપ્સરાએ સર્વને રાખીએ અને બીજી બાજુ માત્ર એક સંતોષ રૂપી અમૃતને રાખીએ તો એ બંને સમાન સુખને આપનારા કહેવાય છે. એક બાજુ વસંત ઋતુ નંદનવન ચંદ્રમા તથા અપ્સરા એ સર્વને રાખીએ અને બીજી બાજુ માત્ર એક સંતોષ રૂપી અમૃતને રાખીએ તો એ બંને સમાન સુખને આપનારા કહેવાય છે. જેમ વર્ષા ઋતુ વડે તળાવ છલોછલ ભરાઈ જાય છે
તેમ સંતોષ વડે અંતઃકરણ પૂર્ણ થઈ રહે છે. વૃક્ષ જેમ વસંત ઋતુ વડે પ્રફુલ્લ થઈ રહે છે, તેમ સુશીલ વિવેકી પુરુષ પણ સંતોષ વડે પ્રફુલ્લ રહે છે. તે ગંભીર, શીતળ, મનોહર, પ્રસન્ન તથા રસશાળી ઓજસ્વીતાને ધારણ કરે છે. ઓજસ્વીતા. તે ગંભીર, શીતળ, મનોહર, પ્રસન્ન તથા રસશાળી ઓજસ્વીતાને ધારણ કરે છે અને પુષ્પિત થઈ રહેલા વનની ઓજસને શું પેઠે કહે ખબર? ઓજસને શું કહે ઇંગ્લિશમાં? શબ્દ છે. ચાલો. તે ગંભીર, શીતળ, મન ઓરા. મોરા. AURA. ઓરા. ઓજસ. પણ એ કોને દેખાય ખબર? એકદમ પવિત્ર હૃદયનો હોય ને એને દેખાય. એટલે ઓજસ હોય, ઓરા હોય, તેજ પુંજ હોય. આપણે ફોટામાં ઘણી વાર ચિત્રમાં હોય છે, હા. કોઈ દેવનું પોઝ હોય તેના મુખની આજુબાજુ તેજ પુંજ હોય છે, તેવો તેજ પુંજ હોય છે, પણ એકદમ સંપૂર્ણ પવિત્ર હોય ને એ દેખાય. મલિન અંતકરણવાળા ન દેખાય. સમજે? ઓરા હોય છે. અને એ ઓરા છે તો જે એ પરમાત્મામાં પરમ શાંતિ ઈચ્છતો હોય તો એ ઓરાથી એમાં ખેંચાય આવે એ ઓરા, અને પછી એ પરમાત્માની પરમ શાંતિ એવું જેમ લવચમકનું આકર્ષણ છે. પણ એ સજાતી હોય તો જ એ જો ભોગની વાસનાવાળો હોય ને તો એ શરીરથી આવ્યો હોય પણ એ ભાવથી ન હોય તો એ ટકી ન શકે. અને જો ખરેખર એને પરમાત્માની એમાં પરમાત્મામાં જ પરમ શાંતિ જોતી હોય, જેમ રામને જોઈએ છે, તો પછી એમાં પરમાત્મામાં લઈ પછી તો એને પછી વિકલ્પ ન રહે. વિકલ્પ રહે તો સમજવાનું કે હજી આને ઘણા જન્મો દુઃખી થવું છે. સમજે? પરમાત્માનો કોઈ જ વિકલ્પ નથી. પરમાત્મા શબ્દ નથી, એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. એટલે જેને આત્માની સાચી શાંતિ જોતી હોય એના માટે સંપૂર્ણ છે. અને જેને પછી દુઃખ અને અશાંતિ જોતી હોય એ પછી માયા ભોગ વાસના ભ્રાંતિ ચાલશે. ઉપર છેલ્લો માણસ આ પામી ન શકે, પણ એકદમ અંદરથી હોય કે બસ હવે આ બહાર કાંઈ નથી, બધું અંદર જ છે. એમ કીધું કૃષ્ણે કીધું જ્યોતિષામપી તદ જ્યોતિ તમસા પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિચિતમ. એ પરબ્રહ્મ જ્યોતિઓની જ્યોતિ છે, અજ્ઞાન અંધકારથી પર છે, અને જ્ઞાન છે, જ્ઞેય જાણવા યોગ્ય તત્વ છે, જ્ઞાન ગમ્ય છે અને સર્વના હૃદયમાં વિરાજમાન છે. પણ બહાર ભૂતની જેમ ભટકતો હોય ભોગોની પાછળ, એના માટે નથી. પણ જેને હવે આ કીધું કે આ કાંઈ નથી, હવે અંદર જ છે, તો પછી અંદર હૃદય, સર્વના હૃદયમાં પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વ સાર છે. ભોગ અને યોગ બે સાથે ન રહે. સમજે? સૂર્યનારાયણ ભગવાન અને રાત્રિનો અંધકાર એ બે સાથે ન રહે. એટલે યોગ હોય ત્યાં ભોગ ન હોય, ભોગ હોય ત્યાં યોગ ન હોય. ચાલો, યોગ એટલે પરમાત્મામાં એક રસતા, એક રસતા. સમજે? વૃક્ષ જેમ વસંત ઋતુ વડે પ્રફુલ્લ થઈ રહે છે, તેમ સુશીલ વિવેકી પુરુષ પણ સંતોષ વડે પ્રફુલ્લ રહે છે. તે ગંભીર, શીતળ, મનોહર, પ્રસન્ન તથા રસશાળી ઓજસ્વીતાને ધારણ કરે છે અને પુષ્પિત થઈ રહેલા વનની પેઠે અતિવ શોભી રહે છે. જેમ કીડો કોઈના પગની તળે આવીને ચકદાઈ જાય છે, તેમ ધનનો લોભી પુરુષ બીજાથી અપમાન પામ્યા છતાં પોતાની લાલચને છોડતો નથી. ફરીથી. જેમ કીડો કોઈના પગની તળે આવીને ચકદાઈ જાય છે,
તેમ ધનનો લોભી પુરુષ બીજાથી અપમાન પામ્યા છતાં પોતાની લાલચને છોડતો નથી અને તે એક દુઃખમાંથી બીજા દુઃખમાં પ્રાપ્ત થતો રહે છે. વિકારવાળા આકારને ધારણ કરનારા ધનના લાલચુ પુરુષો ઉછાળા મારતા સમુદ્રની અંદર પડેલા અને ઉછળતા તરંગો વડે વિહવળ બની ગયેલા પુરુષોની પેઠે કદી પણ સ્વસ્થ સ્થિતિને પામતા જ નથી. સ્ત્રીઓ અને સંપત્તિઓ તરંગના જેવી અત્યંત ચપળ છે અને સર્પની ફણારૂપી છત્રની છાયાની પેઠે અતિ ભયંકર છે. કયો વિવેકી પુરુષ તેમાં બંધાઈ જઈ આનંદમાં રહે છે? સ્ત્રીઓ અને સંપત્તિઓ તરંગના જેવી અત્યંત ચંચળ છે અને સર્પની ફણારૂપી છત્રની છાયાની પેઠે અતિ ભયંકર છે. કયો વિવેકી પુરુષ તેમાં બંધાઈ જઈ આનંદમાં રહે છે? ધનનું ઉપાર્જન કરવામાં અને તેની રક્ષા કરવામાં રહેલી પીડાને જાણ્યા છતાં પણ જે મૂળ પુરુષ તેની ઈચ્છા કરે છે તે પુરુષ પશુનો ઓળો પણ લેવો નહીં. ધનનું ઉપાર્જન કરવામાં અને તેની રક્ષા કરવામાં રહેલી પીડાને જાણ્યા છતાં પણ જે મૂળ પુરુષ તેની ઈચ્છા કરે છે તે પુરુષ પશુનો ઓળો પણ લેવો નહીં. જે વિવેકી પુરુષ ચક્ષુ આદિ ઇન્દ્રિયોના બાહ્ય વ્યાપારને અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વ્યાપારને મૂળ સહિત એક જ સમયે વૈરાગ્યરૂપી દાંતરડા વડે છેદી નાખે છે તેનું હૃદયરૂપી ક્ષેત્ર જ્ઞાનથી નિષ્કલંક ઝળકી ઉઠે છે. જે વિવેકી પુરુષ ચક્ષુ આદિ ઇન્દ્રિયોના બાહ્ય વ્યાપારને અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વ્યાપારને મૂળ સહિત એક જ સમયે વૈરાગ્યરૂપી દાંતરડા વડે છેદી નાખે છે તેનું હૃદયરૂપી ક્ષેત્ર જ્ઞાનથી નિષ્કલંક ઝળકી રહે છે. અવિવેકી પુરુષોને સત્ય જણાતા આ જગતના વિચિત્ર વિચિત્ર આકારો મિથ્યા હોય છે એમ જાણતા છતાં પણ વિવેકી પુરુષ પોતે જ્ઞાનની પરિપક્વ અવસ્થાને નહીં પ્રાપ્ત થવાથી જગતના વિચિત્ર વ્યવહારોમાં અજ્ઞાનીની પેઠે કેમ જાણે તેને સત્ય સમજતો હોય તેમ વ્યવહાર કરે છે. તેનું કારણ એક જ છે કે તેનો અભ્યાસ પાકો થયો નથી. પ્રથમ સંસાર સંબંધી વૈરાગ્ય દશાને મેળવવી, તે દ્વારા સત્સંગતિ મેળવી ઉત્તમ અભ્યાસ કરવો અને શાસ્ત્રના અર્થની દ્રઢ ભાવના વડે સર્વ ભોગોનો ત્યાગ કરી દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત કરવો. આ ક્રમે યોગ્ય અધિકારી પુરુષ પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મુમુક્ષુ પ્રથમો ઉપક્રમ નામનો સર્ગ 47મો સમાપ્ત. સર્ગ 48મો વિવેકીની સ્થિતિ અને જ્ઞાનની દ્રઢતા. આ 48મા સર્ગમાં પરમ વૈરાગ્ય દ્રઢ થઈ જતા વિવેકી પુરુષો જે લક્ષણો વડે સ્થિતિ કરી રહે છે તે અને જે લક્ષણો વડે જ્ઞાનની દ્રઢતા વિશે સ્થિર થઈ રહેવાય છે તે વિસ્તારથી કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, સંસાર ઉપરનો વૈરાગ્ય દ્રઢ થવાથી, નિત્ય સત્સંગતિ રહેવાથી, બુદ્ધિ વડે શાસ્ત્રના શુભ અર્થની ભાવના કરવાથી, ભોગોને વિશે તૃષ્ણા ન રહેવાથી, વિષયો વિરસ જણાવવાથી, સજ્જનતાનો ઉદય થવાથી, પ્રકાશ પ્રકટવાથી અને હૃદયમાં જ્ઞાનનો ઉદય થવાથી વિવેકી પુરુષો અંધકારની પેઠે ધનની ઈચ્છા જ કરતા નથી. એટલું જ નહીં, પણ જે ધન પોતાની પાસે હોય તેનો સુદ્ધા તેઓ સુકાઈ ગયેલા અપવિત્ર પાંદડાની પેઠે ત્યાગ કરી દે છે. જેમ વટે માર્ગો પોતાની દ્રષ્ટિમાં રસ્તાની અંદર ઉપયોગી જણાતા પાત્ર આદિ સાધનોને ઉપાડવાની અશક્તિને લીધે તેમને છોડી દે છે, તેમ વિરક્ત પુરુષ સ્ત્રી વર્ગ, બંધુ વર્ગ વગેરેને ભારરૂપ સમજે છે અને શક્તિ અનુસાર તથા સમય અનુસાર તેમની સેવા પણ કરતા રહે છે. ઇન્દ્રિયો સાથે વારંવાર જોડાઈ જતા ઇન્દ્રિયોના વિષયો અને ભોગો પોતાનું ચિત્ત જ શાંત હોવાથી વિવેકી પુરુષના અનુભવમાં જ આવતા નથી.
ઇન્દ્રિયો સાથે વારંવાર જોડાઈ જતા ઇન્દ્રિયોના વિષયો અને ભોગો પોતાનું ચિત્ત જ શાંત હોવાથી વિવેકી પુરુષના અનુભવમાં જ આવતા નથી. એકાંત સ્થાનો, દિશાઓના અંતો, તળાવો, જંગલો, બગીચાઓ, પવિત્ર પુણ્યક્ષેત્રો, પોતાના ઘરો, સ્નેહી સંબંધી વર્ગના ક્રીડાવાળા વિલાસો, સુંદર બગીચાઓમાં ગોષ્ઠી કરવી અને શાસ્ત્ર તર્ક વગેરેના વિચારો કરવા ઇત્યાદિ દૈવી યોગથી થઈ આવે છે, તો પણ વિવેકી પુરુષને તેમાં કશી આસક્તિ જ હોતી નથી. તેથી તેમનું ચિત્ત ઘણા લાંબા કાળ સુધી તેમાં ચોંટી રહેતું નથી, પરંતુ સમ દમ આદિ સાધન સંપન્ન, પોતાના આત્મ સુખમાં જ રમણ કરનાર, મન ઇન્દ્રિય વગેરેની ચેષ્ટાથી રહિત અને જ્ઞાનને સર્વશ્રેષ્ઠ માનનાર એ વિવેકી પુરુષ કોઈ જ્ઞાતાને જ શોધ્યા કરે છે. જેમ કોઈ અભ્યાસી તારો અભ્યાસના બળથી અતિ ગંભીર જળમાં પણ પ્રવેશ કરી શકે છે, તેમ એ વિવેકી પુરુષ પણ શાંતિમાં રહી પોતાની મેળે જ પરમ પદમાં શાંતિ લે છે. જેમ કોઈ અભ્યાસી તારો અભ્યાસના બળથી અતિ ગંભીર જળમાં પણ પ્રવેશ કરી શકે છે, તેમ એ વિવેકી પુરુષ પણ શાંતિમાં રહી પોતાની મેળે જ પરમ પદમાં શાંતિ લે છે. શાંત ચિદાત્મા જ બહાર અને અંદર સર્વ દ્રશ્ય વર્ગને આકારે વિવર્ત રૂપે થઈ રહેલા છે. તેથી તેનાથી જુદો બીજો કશો અર્થ સંભવતો જ નથી. આમ જે નિશ્ચયપૂર્વક અપરોક્ષ અનુભવ થાય તે જ પરમ પદ છે. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એ જ અપરોક્ષ અનુભવ છે. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ જુદું છે, અને હું આ છું અને એને જાણવું એ પરોક્ષ છે. એમ એ જુદું છે અને હું આ છું, હું આ દેહમાં આ જીવ છું, તો એ પરોક્ષ. પણ હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ જુદું નથી, અને હું આ બીજો નથી, હું આ નથી, હું આ નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું જ એ અપરોક્ષ. એટલે ક્લિયર? પણ હું આ છું અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જુદું છે, એ પરોક્ષ. અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું ને હું આ નથી, એ અપરોક્ષ. ક્લિયર થાય? થાય છે ને? અપરોક્ષ. ખ્યાલ આવે? એટલે અજ્ઞાની હોય એને તો એમ જ લાગે કે આ બધા જેવા જ છે. બસ એટલે કહ્યું છે કે તત્વવેદતા જીવન તમે ને સતત સર્વત્ર સદા અખંડ જ્યોતિનું દર્શન થાય. તત્વવેદતા જીવન મુક્તને સર્વત્ર સદા પરમ જ્યોતિનું દર્શન થાય, પણ અજ્ઞાનીને થતું નથી. એવું પછી એમ છે કે એ જે દ્રશ્ય દ્રષ્ટિવાળાને સામાન્ય મનુષ્ય જેવા લાગે એ પણ દ્રશ્ય દ્રષ્ટિવાળાને એ જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા છે અંદરથી, અને બહારનું રૂપ નથી રહેલા, એનામાં બહારનું રૂપ કાંઈ નથી. અંદરથી તત્વવેદતા જીવન મુક્ત પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અપરોક્ષાનુભૂતિ છે. અપરોક્ષાનુભૂતિ છે, આત્મ સાક્ષાત્કારથી, બ્રહ્મ સાક્ષાત્કારથી એ રહેલા છે. પણ જે દ્રશ્ય ભ્રાંતિવાળા છે, એમાં આ જીવ છે જગત છે, એને એ સામાન્ય માણસ જેવા લાગે, એને ઓળખી શકતા નથી. એવું છે ને? એવું આવે જ ને? અને તત્વવેદતા જીવન મુક્તને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે. તત્વવેદતા જીવન મુક્તને સદા પરમ જ્યોતિનું દર્શન થાય છે. એ અજ્ઞાનીને થતું નથી. એ પણ એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. ત્યાં આગળ આ હોતો નથી પોતે, અને ત્યાં આગળ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે પોતે જ છે. એ બીજું નથી, આ એ બીજું નથી. એ અપરોક્ષાનુભૂતિ. અત્યારે કેવી રીતે અર્થ કરે? હા હું બ્રહ્મ છું, એટલે ખોટું છે.
આ હું પરમાત્મા છું, એ ખોટું છે. સમજાય? હું કેવલ અનંત સંપૂર્ણ માચિદાકાશ છું અને માચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं. આ હું કાંઈ નહીં. સમજો? અને આ હું ને અત્યારે બધા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, હું પરમાત્મા, એટલે ખોટું. પણ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું અને હું આ નથી અને આ જગત નથી, તો એ અપરોક્ષ આનંદ. પણ હું આ છું, આ જગત છે અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ પરોક્ષ. પણ હું પોતે જ. સમજાય? હું એટલે આ હું નહીં, આ હું નહીં, હું જ હું, સાચો હું. આ ખોટો હું નહીં, સાચો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એ કેવી રીતે ખબર પડે? બોલો. કે સાચો હું રહ્યો હોય જેમ કે, તો કેવી રીતે ખબર પડે કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા છે અને આપણી અજ્ઞાન દ્રષ્ટિથી જે સામાન્ય માણસ જેવા દેખાય છે નથી, એ કેવી રીતે ખબર પડે? બોલો સતીશ મહારાજ, કેવી રીતે ખબર પડે કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા છે અને આ નથી રહ્યા? આપણી અજ્ઞાન દ્રષ્ટિમાં જે સામાન્ય મનુષ્ય દેખાય છે નથી, કેવી રીતે ખબર પડે? બે રીતે. એક અધિષ્ઠાનથી ખબર પડે ને એક અધ્યસ્થથી ખબર પડે. હમ? અધિષ્ઠાનથી એવી રીતે ખબર પડે કે શેના બે શું કીધું? અધિષ્ઠાનથી ને અધ્યસ્થથી બે રીતે ખબર પડે. હા, અધિષ્ઠાનથી એવી રીતે પડે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિથી જુદી બીજી આઈડેન્ટિટી એમની અલગ ન હોય, એ જ હોય. એ તો અંદરની વસ્તુ છે. માયા દ્રષ્ટિ વાળાને ખબર ન બાહ્ય પડે. દ્રષ્ટિમાં એ આવે. કેવી રીતે કે અધ્યસ્થથી જોવે તો એમાં આભાસ આકાર વિકાર બધું જોડેલું હોય. જો અધ્યસ્થથી અજ્ઞાની સંસારી લોકોને જે જોડેલું હોય એમાંનું એમાં રજ માત્ર ન હોય. એનામાં આખો દ્રશ્ય ભાસ, અનંત કોટી બ્રહ્માંડો જીરો, કઈ નથી હોતા. એવી રીતે તો સતીશ પ્રભુ, સતીશ મહારાજ નહીં, એ તો સામાન્ય માણસ હોય સંસારી, એટલે પહેલાં તો એમ થાય કે મને હું મારું રાખું છું અને જે દુઃખી થઈ રહ્યો છું એમાંનું કશું અહીં નહીં. અને પરમ શાંતિ એટલે આઠે પર આનંદ જ, જ્યારે જોઈએ તે આનંદ જ આનંદ હોય, પ્રસન્નતા જ પ્રસન્નતા હોય. સબ સમાન સબ આનંદ, સબ સમાન સબ આનંદ. તહેવારમાં પણ સબ સમાન સબ. અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અજ્ઞાન નથી. બસી રામને કહે કે અજ્ઞાનીને જ્ઞાની અજ્ઞાની લાગે છે અને જ્ઞાનીને અજ્ઞાની પણ જ્ઞાની લાગે છે. એવું વસ્તુ છે. કેમ? કારણ કે અજ્ઞાની એના અજ્ઞાનથી જ્ઞાનીને જોતો હોય એટલે એને અજ્ઞાની લાગે. પણ જ્ઞાની તો બધું પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ છે જ, એટલે પોતામાં અજ્ઞાન કે છે જ નહીં. એટલે અજ્ઞાની પોતાના મનથી પોતાના જ્ઞાન માને. પણ આને તો બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એટલે ત્યાં અજ્ઞાન નથી ને અજ્ઞાન નથી. પણ પેલો પોતે જાણે તો એના માટે મજરે પડે ઉપયોગમાં, કે પોતે જાગે. એટલે આ એને કેવી રીતે, આ એને તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જુએ છે, કારણ કે બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એમાં તો અજ્ઞાની છે જ નહીં. એ તો એ કેવી રીતે કે એ અજ્ઞાનીમાં પણ અજ્ઞાની નથી જોતા, અજ્ઞાન નથી જોતા પરમ ચિદાકાશ એને એમ કહે છે કે તમે આ નથી ને તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો. એ ખાતરી કે અજ્ઞાન નથી જોતા ને અજ્ઞાની નથી જોતા ને બધું પરમ જગત નથી જોતા, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. કારણ કે પોતે છે જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે છે, એ તો પોતામાં બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એમાં તો બીજું નથી ને બીજું થતું નથી. એટલે એ રહ્યા હોય તો એને તો બધું પોતામાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, બીજું નથી ને બીજું થતું નથી. એટલે કોઈ અજ્ઞાન કે હું અજ્ઞાની છું તો એમ કે તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો, તમે અજ્ઞાની નથી. એ તો તમારું ભ્રમ છે, એ તો તમારું અજ્ઞાન. એ અજ્ઞાન ખોટું છે, સાચું નથી. તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો એ સત્ય છે. તમે જે માનો છો એ સત્ય નથી. તમે એ સ્વપ્ન પુરુષ હોય તો જાગ્રત એને જગાડે. એનો અર્થ શું થાય કે એ એને સ્વપ્ન પુરુષ નથી જોતા, એને જાગ્રત જુએ કે એ તો જાગ્રત છે, એ પોતાને સ્વપ્નમાં સ્વપ્ન પુરુષ માને. એટલે એ ખાતરી જાગ્રત રહેલા છે એની બે રીતે ખાતરી થાય કે એક તો પોતે જાગ્રત રહેલા છે
એટલે બધું જાગ્રત જ અનુભવે છે, સ્વપ્ન અનુભવતા જ નથી. બીજું કે સ્વપ્નમાં હોય એની પાસે આવે અથવા એની પાસે જાય તો એને કે તમે સ્વપ્ન નથી, તમે જાગ્રત. આ બે ખાતી. કોઈ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા છે તો એની અંદર અજ્ઞાન અંધકાર છે જ નહીં. સમજાય કે નહીં? અજ્ઞાની હોય તો એને એની અજ્ઞાન દ્રષ્ટિ છે એટલે એને પણ સામાન્ય મનુષ્ય જેવા જ જોઈએ, એટલે એને અજ્ઞાની જ જોવે. અજ્ઞાની પોતાની અજ્ઞાન દ્રષ્ટિથી એને અજ્ઞાની જોવે. સમજાય? અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો એ તો બધું પરમચિત એટલે જાગ્રત છે, એને તો બધું જાગ્રત જ છે, એને તો સ્વપ્ન ક્યાંય છે જ નહીં. એટલે કદાચ જાગ્રત કોઈ સ્વપ્નમાં હોય એની પાસે આવે અથવા સ્વપ્નમાં હોય એની પાસે આવે તો એટલે કે તમે આ સ્વપ્ન નથી, તમે આ જાગ્રત છો. એટલે બે રીતે ખાતરી છે કે કોઈ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા છે તો એની એક ખાતરી એ કે એને સ્વપ્ન ક્યાંય નથી, અને બીજું કે કોઈ સ્વપ્નવાળો એની પાસે આવે તો એને કે તમે જાગ્રત છો, તમે આ સ્વપ્ન નથી, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો, તમે આ જીવ જગત સ્વપ્ન નથી, આ જન્મ મૃત્યુ સ્વપ્ન નથી, આ સુખ દુઃખ સ્વપ્ન નથી, આ હું તો મારું તારું રાગ દ્વેષ, આ બડા છોટા બડા બુરા ભેદા સ્ત્રી પુરુષ આ બધું સ્વપ્ન નથી. શું કે બે પોઈન્ટ આવ્યા? તમે કીધું એવા નહીં. શું કે ખબર પડી? કોઈ અજ્ઞાનીની દ્રષ્ટિમાં સામાન્ય માણસ દેખાતો હોય પણ એ ન હોય ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા હોય તો એના બે લક્ષણ શું હોય? અને પાક્કું દ્રષ્ટાંત કે કોઈ જાગ્રત રહેલો હોય તો એને બે રીતે ઓળખી શકાય કે જાગ્રત તમને માટે બધું જાગ્રત હોય એને સ્વપ્ન ક્યાંય ન હોય. એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલો હોય એને બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોય, એને અજ્ઞાન અંધકાર ક્યાંય ન હોય, અજ્ઞાનનું સ્વપ્ન ક્યાંય ન હોય. શું કહેવાય? નંબર 1. નંબર 2 કે જ્યાં અજ્ઞાનનું સ્વપ્ન વાળો હોય અને એની પાસે આવે કે મને તો આમ છે ને તેમ છે તો કે આ તમારું અજ્ઞાનનું સ્વપ્ન પણ સાચું નથી, તમે જાગ્રત સાચા છો. એટલે તમે આ જે અજ્ઞાનનું જે માયાનું જીવ જગત પણ છે ને એ તમે નથી, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આ બે લક્ષણથી ઓળખાય. કોઈ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલો છે એ બે લક્ષણથી ઓળખાય. અને જાગ્રતનો એક્ઝેક્ટ દ્રષ્ટાંત છે કે જે જાગ્રત હોય એના માટે બધું જાગ્રત જ હોય, એના માટે સ્વપ્ન ક્યાંય ન હોય. આકાશથી પૃથ્વી સુધી જે જાગ્રત હોય એના માટે બધું જાગ્રત જ હોય, એના માટે સ્વપ્ન ક્યાંય ન હોય. એ એક પોતાના માટેનું, પોતા તરફથી પોતાની અંદરનું સ્વપ્ન. બીજું કે કોઈ આ સ્વપ્ન જીવ જગત સ્વપ્નવાળો હોય એની પાસે આવે તો એની પાસે જાય તો એને એમ કે પેલો એમ કે સ્વપ્નથી એમ કે મને આમ છે તેમ છે તો કે પણ તમે આ સ્વપ્નવાળા નથી, તમે જાગ્રત છો, એ તમે છો, આ સ્વપ્નવાળા તમે નથી. એટલે તમે આ અજ્ઞાનનું સ્વપ્ન છે ને આ જીવ જગત આ જન્મ મરણ સૂત્ર આ હું તમારું તારું રાગ દ્વેષ આ બધું સમજે ભેદાભેદ તો આ તમે નથી, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો. શું છે? બે લક્ષણ. એક સ્વરૂપ લક્ષણ છે અને એક જે આખું સમૃદ્ધિ જે છે સમજે કે નહીં તો એ સમૃદ્ધિ પણ એ સ્વરૂપ જ છે. સ્વરૂપ પણ સ્વરૂપ છે અને સમૃદ્ધિ પણ એ સ્વરૂપ જ છે. શું કહે એટલે એની પાસે કોઈ સ્વપ્ન વાળો આવે, સ્વપ્ન પુરુષ આવે તો એની ખાતરી કે એ સ્વરૂપ રહ્યો છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. તો નંબર 1 કે એનામાં આ સ્વપ્ન કાંઈ ન હોય કે હું આ જીવ છું ના જગત છે, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ છે, સ્વપ્ન કાંઈ ન હોય, જાગૃત. બીજું કે સ્વપ્ન વાળો એની પાસે આવે કે મને આમ છે ને તેમ છે તો એને એમ કે તમે આ સ્વપ્ન રૂપ નથી, તમે જાગ્રત છો, તમે પરમ ચિદાકાશ. કેમ કે જાગ્રત ને બધું જાગ્રત જ દેખાય, કારણ કે જાગ્રતમાં જાગ્રતને સ્વપ્ન કાંઈ ન હોય ક્યાંય, જાગ્રતને સ્વપ્ન ક્યાંય કાંઈ ન હોય. એટલે સ્વપ્ન વાળાને એ સ્વપ્ન હોય પણ એ તો જાગૃત છે. એટલે કે તમે આ સ્વપ્ન રૂપ નથી, તમે જાગૃત છો એટલે કે તમે આ માયાનું જે સ્વપ્ન છે જીવ જગત આ તમે નથી, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો. બે લક્ષણથી ઓળખાય. કોઈ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ક્યાં હોય ખબર નથી. તમે બોલ્યા એ રીતે અમે નથી કીધું. તમને ખ્યાલ આવ્યો? તમને અમે જો જાગૃત હોય સમજાય તમને ક્યાંય સ્વપ્ન ન દેખાય, બધું જાગ્રત જ હોય. બીજું
એટલે જાગ્રત એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અખંડ જ્યોતિ. અને સ્વપ્ન એટલે પછી એમાં કાંઈ નથી, એવી આ બધી માયા. સમજાય? તો અમને કાંઈ ન દેખાય ક્યાંય. અમે જાગૃત છીએ એટલે સ્વપ્ન અમારે અમને ક્યાંય ન દેખાય. બીજું હવે અહીંયા આ સ્વરૂપથી કીધું, સ્વરૂપથી અમે પરમ ચિદાકાશ અમે જાગૃત છીએ. તો સામેવાળો તો જો સ્વપ્નવાળો હોય તો એને પણ અમે સ્વપ્નપૂર્વક દેખાઈએ, પણ એથી અમને કાંઈ ફેર પડતો નથી. એ તો એની જ દ્રષ્ટિ છે, બરાબર છે. પછી એણે અમને ઓળખ હોય કેવી રીતે ઓળખી શકે કે અમારામાં સ્વપ્નનું કાંઈ ન હોય. જે જાગૃત હોય ને એનામાં સ્વપ્નનું કાંઈ ન હોય. શું કહે છે? અને બીજું હવે એની સામે આવ્યો એને સાપેક્ષ, તો એને એમ કે તમે આ સ્વપ્નના નથી, તમે જાગૃત છો. એટલે તમે આ જે માયાના તમે છો ને એ નથી, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વરૂપથી પણ અને સામે આવેલા સાપેક્ષ પણ. નથી બરાબર? કે તમને લોકોને સમજવામાં મુશ્કેલી પડે, કારણ કે સ્વપ્નના રહીને સાંભળો ને એટલે મુશ્કેલી પડે. અને અમે જાગૃત છીએ, અમે સ્વપ્નના નથી, પણ તમારી સ્વપ્ન દ્રષ્ટિથી તમે અમને સ્વપ્નના જુઓ છો એટલે ઊંધું થાય. હવે તમારે કેવી રીતે કન્ફર્મ કરવું કે અમે જાગૃત છીએ અને તમે જાગૃત છો? કારણ કે જાગૃત આખું જાગૃત છે ને એમાં સ્વપ્ન કંઈ ક્યાંય નથી, તો તમે જાગૃત છો અને એમાં સ્વપ્ન ક્યાંય નથી. તમને ખબર પડે અમે જાગૃત છીએ એનું પ્રમાણ શું? અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એનું પ્રમાણ શું? સ્વરૂપથી તો અમે છીએ, કારણ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. તો એનો તો ઇનકાર કરી જ ન શકાય. જે વસ્તુ છે એ તો છે, પણ અમે ખાલી બોલીએ છીએ કે છીએ જ, તો અમે છીએ એની ખાતરી કે અમારામાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો જ પ્રકાશ હોય, એનો જ આનંદ હોય ને એની જ શાંતિ હોય. અજ્ઞાન અંધકાર કે ન હોય અને એનું દુઃખે ન હોય ને એની અશાંતિ ન હોય. એ અમારા સ્વરૂપ લક્ષણ કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત સારું. બીજું કે હવે તમે એમ કહો કે એમાં અમને શું લાભ? માનો કે તમે જાગૃત છો, તમારા માટે બધું જાગૃત છે, તમારા માટે સ્વપ્ન ક્યાંય નથી. એટલે આ માયા સ્વપ્ન, અજ્ઞાન કે જે કાંઈ કહ્યું સંસાર, જીવ જગત, આ તમારા માટે કાંઈ નથી. અમને શું લાભ? તો એ તમને એમ કે આવો તમે કે તમે આ સ્વપ્ન નથી, તમે જાગૃત છો, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, તો તમે આ માયા અને જીવ જગત નથી. એ તમને એમ ન કે તમે આ જીવ છો, સમજાય? અને હું એકલો પરમાત્મા છું એવું ન કે. એમ કે પરમાત્મા કહો તો બધું પરમાત્મા છે અને એમાં ક્યાંય માયા નથી. સૂર્યનારાયણ ભગવાન કહો તો આખા પોતામાં સૂર્યનારાયણ ભગવાન જ છે ને એમાં ક્યાંય રાત્રિનો અંધકાર નથી. અને પરમાત્મા સૂર્ય કહો તો આખા પરમાત્મા સૂર્ય જ છે, એમાં ક્યાંય અજ્ઞાન અંધકાર નથી. શું કહો? એ તમે એમ કહો કે તમે પરમાત્મા સૂર્ય છો તો તમારું થયું, અમારું શું? તો એમ કે આખા પરમાત્મા સૂર્ય છે ને એમાં ક્યાંય અજ્ઞાન અંધકાર નથી. એટલે તમે જે તમને માનો જ ને અજ્ઞાન અંધકારથી, એ પણ નથી ને તમે પરમાત્મા સૂર્ય છો, એક જ છે બધું. નહીં ખ્યાલ આવતો? હા, સતીશ મહારાજ નથી બેસતું નહીં બરાબર? શું તમને ક્લિયર થાય? કોઈ માણસ એમ કે હું જ્ઞાની છું, તું અજ્ઞાની છો, તેની પાસે જવું જ નહીં. હું ગુરુ છું, તું શિષ્ય છો, તેની પાસે ન જવું. શું કહો કોઈ તો હલવાયેલા જ રહો, નીકળો જ નહીં. હું મુક્ત છું, તું બધો છે, હું તને મુક્ત કરું. હું સાક્ષાત્કારી છું, તને સાક્ષાત્કાર કરું, તેની પાસે ન જાઉં. પણ જે એમ કે આ બધું છે એ બધું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે આપણે આ માયાથી જે ભાસીએ છીએ કાંઈ નથી અને આપણે સાચા એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ એમ કે ને તો એનો સંગ કરાય. પણ એમ કે હું પરમાત્મા છું તેનો સંગ ન કરાય. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, પરમાત્મા તો આકાશ જેવા અનંત ચૈતન્ય પ્રકાશ છે. શું કહે પડી ખબર? શું? ચાલો અમે એમ કહીએ કે અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, અમે આ નથી આ બધું કાંઈ નથી. તો તમે કહ્યું અમને જ ન સમજાવે તો કેવી રીતે સમજશો? તો સ્વરૂપથી કહ્યું કે સબ મહાચિદાકાશ એકદમ સહજ છે. અને એની સામે બીજું એનામાં સ્વપ્નનું કશું ના હોય.
સપનાનું કશું ના હોય, કારણ એના માટે સપનું સજ નહીં. હમ. અને એની સામે જે આવે એને પણ એમ ન કે હા સામે એમ કહે કે મને દુઃખ છે ને અત્યારે છે, મને આમ થાય ને તેમ થાય, તો એને પણ એ કહે કે તમે સપના પૂરતું સપના જીવ નથી, તમે પણ આનંદ પરમાત્મા જ છો અને દુઃખ તમારામાં છે જ નહીં. તેને કારણે સંભળાય કે શું 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 અમે એક વાર કહી દઉં કે અમે અમને માનસિક શારીરિક આવું તકલીફ છે. હવે તમે કઈ તન મન નથી એટલે 20% શારીરિક દુઃખી નથી અને 80% માનસિક દુઃખી નથી. હમ. ક્યાં છે અને તન મન જ નહીં તો આપણે જ નથી. નથીની વાતો કામ કરો? જે છો એ જ કહો ને કે ભાઈ તમે પરમ ચિત્તાકાર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો. પછી નથી એ નથી કહેવા પણ ક્યાં છે? છે જ નહીં. અને છે ને છે કેવું કહેવા પણ છે, પછી નથી ને નથી કહેવા પણ ક્યાં? તમને શું ખબર પડી? તમને એમ થાય તમે બોલો છો એટલે અમે શું કરીએ? સાંભળવું પડે એમ કહો છો? શું ક્લિયર થાય છે? ના. આપણા વર્ષોથી પ્રભુ જોઈએ છે પછી ક્લિયરનો સવાલ જ આમ સાક્ષાત અનુભવ હોય પછી એનો અનુભવ ના, તમે શું કહો? ક્લિયર નથી થતું? એકદમ આ કેવી રીતે? કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. જીવ જે દેખાય છે દ્રશ્ય દ્રષ્ટિ તમારે એ બીજું કેવી રીતે? ધારો કે તમે છે ને શબ્દ બુદ્ધિથી હો તો તમારે કન્ફર્મ કરવું હોય તો જે હવે અહીંયા પરમ ચિદાકાર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે ને, બીજું નથી ને બીજું થતું નથી. અહીં જાગૃત જ છે ને, સ્વપ્ન ને સુસુપ્તિ છે ક્યાંય 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 આખા અનંતમાં જે જાગૃત હોય એને આખું અનંત જાગૃત છે અને આખા અનંતમાં ક્યાંય સ્વપ્ન કે સુસુપ્તિ નથી. હવે એ તમારે જો તમારાથી કન્ફર્મ ન થાય, તમે કાચા પડતા હોય કેમ તમે આ નથી હોય, સ્વપ્નથી હોય એટલે અજ્ઞાનથી હોય ને આ જીવ જગત સ્વપ્નથી હોય, તો તમારે કન્ફર્મ કરવું હોય ને હે તો એવા જે રહ્યા હોય ને તો એનાથી એ લક્ષણો જાણીને એ લક્ષણો દેખાય ને તો સમજી લો કે બરાબર. તમારી કક્ષા ન હોય તો તમારે એમ જાણવું હોય કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહ્યા છે અને એનામાં આ જાગૃત જ રહ્યા છે, એનામાં સ્વપ્ન સુસુપ્તિ ક્યાંય નથી. આખા આનંદમાં આખું આનંદ જાગૃત જ છે. તો એની ખાતરી તમને ન થાય, તમે કાચા પડો, કારણ કે તમારામાં અભ્યાસ હોય, સમજાય? એટલે તમે ખાલી શબ્દોથી તમે બુદ્ધિથી બોલો એ નહીં, પછી તમારે એવા જે રહ્યા હોય અને એણે જે લક્ષણ એનામાં હોય ને વ્યક્ત કર્યા હોય તો એ લક્ષણ એનામાં હોય તો તમારે જાણી લો કે બરાબર. ફોર એક્ઝામ્પલ વસીટ, હવે અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા છીએ તો તમે તમારી કક્ષા નથી કે તમે એ અનુભવી શકો. તો જે અનુભવથી એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા હોય, સદાશિવ કે વસિષ્ઠ કે રામ કે સરસ્વતી કે વાલ્મીકી, તો એણે જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહ્યા હોય અને બીજું કાંઈ ન રહ્યા હોય, એણે જે લક્ષણો વર્ણવ્યા હોય એ લક્ષણો પછી તમને દેખાય તો તમારે સ્વીકારવું, ન દેખાય તો ના સ્વીકારવું. જાઓ થાય એ કરી લો. કેમ છે? સમજાણું નહીં? તમે એ લોકો ફાસ્ટ પડી, સ્પીડ વધારે પડી ના 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 કે ગ્રાસ્પિંગ થાય છે? થાય છે. તમે બોલો છો ને એ- એ તમે ઓછા પડો છો, તમે ના જાણી શકો. તમે શબ્દોથી છો, બુદ્ધિથી છો, અનુભવથી નથી. અમે અનુભવથી છીએ, સમજાય? અમે જાગૃત, તમને એમ લાગે કે જ્યાં સુતા છે તો તમારે ઓમ ઓમ બોલીને આવવું, પછી તમારે જે પૂછવું એ પૂછવું. અમે તમને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સિવાય બીજું કાંઈ કહીએ તો તમારે કેવું? તમે તમારું લાવો એ અમારું નહીં, ના. અમારું એ અમારું, તમારું એ અમારું નહીં. શું કહે? તો કરોડો આવ્યા ને ગયા, પોતાનું લઈને આવ્યા ને પોતાનું લઈને ગયા. પણ અમે તો જો હે છે 43 વર્ષથી એવું જ જોવો છો. તમને ખબર પડી કેવું? તમે એમ કહો એક કે ભાઈ અમે તો અજ્ઞાની સંસારી છીએ, એટલે હવે તમે બોલો છો એટલે અમારે સાંભળી લેવું પડે, અમને તો અનુભવ નથી એટલે અમે કેવી રીતે કહીએ? તો જે એ અનુભવથી એ રહ્યા હોય અને એણે એ જે લક્ષણ વર્ણવ્યા હોય
એ લક્ષણ જો તમને થોડા નહીં પૂરેપૂરા દેખાતા હોય, નોટ 99.99 100%, એક લક્ષણની કમી ન હોય, તો તમારે જાણવું કે આ સાક્ષાત પરમ ચિદાકાશ પરમ સત્ય. અને એની માટેનું પ્રમાણ એક જ છે, સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારાજ અખંડ પૂર્ણ તત્વબોધમાં એક પહેલા પાનાથી 1756 પાના સુધી આપણો આ 37મો રાઉન્ડ છે. 35માં આપણે નર્મદામાં પૂર્ણ કરી, પછી ગંગામાં 36મું પૂર્ણ કરીને 37માં આપણો નિર્વાણ ઉત્તરાર્ધ ચાલુ. તો તમારે પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી એક લક્ષણ તમારે માર્ક કરવું. આનામાં છે, આનામાં છે, આનામાં છે. એક કે લક્ષણ ન હોય તો નહીં સ્વીકારવું, અને બધાય લક્ષણ હોય તો જ સ્વીકારવું. ઓપન ચેલેન્જ. પછી તમને થોડુંક વિરોધાભાસ લાગે કે વસિષ્ઠ તો આમે કે છે ને આમે કે છે, પણ તમારે પછી આખું એનું તાત્પર્ય છે ને એ જે રહ્યા હોય એમાં લાવો. કારણ કે તમે દેહ દ્રષ્ટિ રહ્યા હોય, તમે દેહાધ્યાસથી રહ્યા હોય, એટલે પછી દેહાધ્યાસથી જુઓ તો ખોટું દેખાય, સમજે. પણ વસિષ્ઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા હોય અને એ અહીં દેહાધ્યાસ ન જોતા હોય, એટલે એ જુએ એ દ્રષ્ટિથી તમારે જોતા રહેવું પડે. તમારી દ્રષ્ટિથી જોશો તો પછી બોલાવશે નહીં ચાલે. વસિષ્ઠ પૂર્ણ સ્વરૂપ છે, એટલે પૂર્ણ સ્વરૂપથી તમારે પૂર્ણ સ્વરૂપને ઓળખવું પડે. તમે દેહાધ્યાસથી રહ્યા હોય એટલે પાછું અહીંયા તમે દેહાધ્યાસથી જો તમને દેહ જ દેખાય તો એ તમે ખોટા છો. વસિષ્ઠ છે અહીં દેહ છે તો એને અહીંયા પૂર્ણ સ્વરૂપ દેખાય. કારણ કે જો વસિષ્ઠને બધું પૂર્ણ, પોતે બધું પૂર્ણ સ્વરૂપ હોય અને બધું જ પૂર્ણ સ્વરૂપ ન દેખાય તો એ પૂર્ણ સ્વરૂપ નથી. અને અમે જો પૂર્ણ સ્વરૂપ હોય અને અમને બધું પૂર્ણ સ્વરૂપ ન દેખાય તો અમે પૂર્ણ સ્વરૂપ. પણ તમે જો દેહાધ્યાસથી રહ્યા હોય અને દેહાધ્યાસ ક્યાંય જુઓ તો પછી તમને તમારે જેવું જ દેખાય. ખબર પડે નથી પડે? કોણ કીધું પડે? ક્યાંથી અવાજ આવે? હા, શું પડે? કબીર સાહેબ શું છે, હનુમાનજી શું છે? શનિવાર હનુમાન ચાલીસા. સૌથી વર્લ્ડમાં ભૂત વર્તમાન ભવિષ્યમાં ન ભૂતો ન ભવિષ્યથી સૌથી મોટો નાસ્તિક જોતો હોય તો અમે ન અસ્થિ ઇતિ નાસ્તિક કેમ અને અસ્થિ ઇતિ આસ્તિક કેમ. તો પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય. તો મહામાયા મહાશૂન્ય એ પરમ નાસ્તિકતા અમારામાં, અને પરમાકાશ મહાપૂર્ણ એ પરમ આસ્તિકતા અમે પોતે. હવે કેવી રીતે ખબર પડે? તમે કહો અમારી કક્ષાથી અમે જેટલું ગ્રાસ કરી શકીએ, જેટલું જાણી શકીએ એટલું બતાવો, તો બતાવીએ. તો એ બતાવવું હોય તો તમને ધારો કે વૈદ પાસે જાઓ. અમે ધન્વંતરી જોયું તો આવડો મોટો ગ્રંથ છે ધન્વંતરી, આયુર્વેદના ભગવાન કહેવાય. તો પહેલા પાના ઉપર લખ્યું, પહેલા પાના ઉપર કે જે માણસ આ ગ્રંથમાંની બધી જે માણસ બધી ચરી પૂરેપૂરી પાડે એને આ ગ્રંથમાંની કોઈ ઔષધિની જરૂર નથી. પરહેજ મન વચન કર્મથી બધી આચાર વિચાર આહાર વિહાર બધું શુદ્ધ સાત્વિક કોટ. જે માણસ બધી જ ચરી સંપૂર્ણ પાડે એને આમાંની કોઈ ઔષધિની જરૂર નથી. અને જે માણસ કોઈ ચરી પાડતો નથી એને આમાંની કોઈ ઔષધિ અસર કરતી નથી. બોલો હવે તમારે કન્ફર્મ તો કરવું, તમારે ચરી પાડવી નહીં અને અમારું માફ કરવું. અમે અમાપ સચ્ચિદાનંદ ગણ પરમાકાશ છીએ. હું પોતે જો હે તો હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત
પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। બધા વચનામૃત પહેલાં આપી દો અને પછી પ્રસાદ આપી દો. નવા આવ્યા એ પણ આપી દો. આપો આપો પહેલાં જૂના આપી દો. પેલા જે આજે આજે આવ્યો એને પેલા જૂના આપો, પછી ન આપો. ફટાફટ આપનાને લ્યો, ઢીલા પડે એને નહીં લ્યો. આપવામાં 3 પહેલાં આપી દો, પછી નવા આવેલા આપો, પછી પ્રસાદ આપો. પ્રસાદ પછી આપો. પ્રસાદ પહેલાં ના આપો, પછી આપો. આમ સાંભળી એટલી ઘડી પછી ભૂલી જઈએ એવું તો પ્રભુ એવું 3 સાથે રહ્યો. 3 સાથે રહ્યો. 3 આપો. એક ઘરમાં એક સેટ. એ હમણાં પ્રસાદ હમણાં પેલો વચમાં નવા આવ્યા છે પણ આપી ક્લિયર થાય એકદમ. ચરી પાડવી નથી ને વૈદ્યને રોગી સમજવા. ભોગી પોતાને એમ કે હું બરાબર છે. હે બહુ હલકું. એ નવા પણ હતા. જૂના પીધા નવા આપો. કેટલા આવ્યા છે? બધાને આપો. બધાને સાથે આપજો. કેટલું શું શું આવ્યું? 4 સ્ટીકરનો ભાવ હા તો 4 સ્ટીકરનું 3 આપો બધાને. એક ઘરમાં એક છે. શું થયું બોલો? એ તો એકદમ ક્લિયર થાય. કેવલ પ્રકાશ, કેવલ આનંદ, કેવલ શાંતિ. એક ઘરમાં એક સેટ. કોઈ રહી ન જાય, બધાને આપો. વચનામૃત કેટલા છે? 4 સ્ટીકર આપો છો ને બધાને. કોઈ રહી ન જાય.
ના તમે લોકો જેને લેવાના છે લઈ લો. અને સુશીલ પ્રભુને કમલેશ પ્રભુ એ લોકોને સુશીલ પ્રભુને આપે. હા એ જે આપનાર છે બધા લઈ લો. એ હર્ષદ પ્રભુને બધા લઈ લો. તમારું લીધું? ભલે લ્યો, રહેવા દે. હા હા ભલે લ્યો, બે ભલે રહ્યા. હા પ્રસાદ આપો. ફેરો બેસો બધા, પ્રસાદ લો. ये आपने लिया वचनम તમે લીધો સત્ય પ્રભુ વચનમ અને સુશીલ પ્રભુ લઈ લો લઈ લો લઈ લો લઈ લો. કમલેશ પ્રભુ આપે તમારે લઈ લો. આગળનો તમે લીધા પૂછી જોજો સુશીલ પ્રભુ આગળનો સેટ લીધો બધો. આગળના બધા ન લીધા હોય તો આપો, એમને આપો. ન આવ્યો હોય તો આપો, આગળના બધા આપો. બધા સ્ટીકર ત્રણેય વસ્તુ તમારી ત્રણેય વસ્તુ લીધો. આપ્યા આપ્યા પ્રસાદ આપો બધાને. હવે લીધા સુશીલ પ્રભુ વચનામૃત બધા આગળના બધા લીધા, આજના લીધા.
અને થાપ ક્યાં કહી જાય સમજે પોતાનો અભ્યાસ ચાલુ રાખે ત્યાં થાપ ખાઈ જાય સમજે કેટલું ખ્યાલ આવે મને પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે ત્યાં થાપ ખાઈ જાય એને કંઈ વસીટનું માપ કરવાની જરૂર નથી પોતાનો અભ્યાસ છોડવાની જરૂર અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે વસીટ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે 100% સત્તર અને નિસંશય પણ હવે તમારે અભ્યાસ રાખીને તો ન અભ્યાસ સંપૂર્ણ અભ્યાસ છોડીને સંપૂર્ણ જો વસીટ કહે છે પછી આમાં મંડ્યા રહેવું છે પછી એમાં જો પાછા ન પડવું જોઈએ એવું જ થાય પહેલાં કે પાછો નથી પડતો ફોટામાં પ્રસાદ દર્શન આપી દો કે હજી આપવાનો છે બધું હે કોણ છે હા આપવાનું છે ને પ્રસાદ અપાઈ ગયો બધું થઈ ગયું ને હવે જવા દેવું ને બધાને પોતાના માટે પોતાને કેટલું થાય વકીલ માટે નહીં પોતાના માટે પોતાને કેટલું થાય પોતાના માટે પોતાને કેટલું થાય કેમ કે દુઃખી થયો હોય ને બરાબરનો દુઃખી થયો હોય ને બરાબરનો આમાં શાંતિ પામે ને એટલે પોતાના ક્લિયર થાય કોલેજનું ફર્સ્ટ સેમનું રિઝલ્ટ આવ્યું 10માંથી 8.18 એટલે 10માંથી 8.18 રિઝલ્ટ આવ્યું કોલેજનું ફર્સ્ટ સેમ હા બરાબર 8થી વધારે આવે 8થી વધારે 8 કયો સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ યર અને ફર્સ્ટ સેમ ફર્સ્ટ યર હા શેમાં કોમર્સ હા કોમર્સ મેનેજમેન્ટ સેકન્ડમાં આવ્યા કેટલા વર્ષ કુલ 3 વર્ષ બેચલરના અને 2 વર્ષ માસ્ટર ક્લિયર છે ને 3 વર્ષ બેચલરના અને 2 વર્ષ માસ્ટર મેનેજમેન્ટ ક્લિયર પ્રકાશ આનંદ શાંતિ
સમજી લઈએ એટલે ચાલે. નો ચાલે કરતા હોય કરીએ. નો ચાલે ગુજરાત જર્મન નાટ્ય કેટલું બધું પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર એને આકાશ કેવું છે એવું સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર ક્યારે એનો પ્રસાદ બનાવો ને હા ખબર છે ને હા ફોન આવ્યો હતો એકલા પેલા મેડમ સવારે આવે. હા એટલે બરાબર ચા પાણી નાસ્તો કરાવો કેટલા વાગે આવશે એકલા વાળે મારા સાથે કહેતા હતા. એકલા વાળે લેવા પણ રમણ પ્રભુ પહોંચી જશો એ ઉતરે ભેગા લઈ લેશો તો કે નહીં એ ફાફાનો મારે ટિકિટ મગાવી છે પ્રભુ હે ટિકિટ મગાવી જે એક્ઝેક્ટ ટાઈમ છે ને એના 15 મિનિટ પહેલા પહોંચી જઈશું. એને ફાફાનો મારવો પડે હા તો હું ત્યાં જ જતા રહીશ. કેટલા વાગે આવશે 6:45 થી 7:30 નો ટાઈમ કહે છે પણ ડૉક્ટર બાબુ કે હું ટિકિટ મગાવી લઉં છું. તો અહીં તો 7 થી 8 છે એટલે સીધા અહીં જ લાવજો હા અહીં સીધા જ આવે. નિહાલ પ્રભુને કોણ લાવવાનું તો રાત્રે 9:30 બધાને મેળાવો. થશે હા એનો પ્રસાદ રાખો ને હા